ડિપ્રેશન એઝ અ ડિઝીઝ એ જનરેશન્સથી જોઈએ તો અંડર ડાયગ્નોસ્ડ, એટલે કે લોકો એને ઓળખી નથી શકતા કે પ્રવર્તે છે એવું આપણે માનીએ છીએ. અત્યારે જેટલું ડિપ્રેશનનું પ્રમાણ છે, પ્રેવેલન્સ જેને કહેવાય, એટલું બધું ત્યારે નહોતું, ભલે અંડર ડાયગ્નોસ્ડ હતું. વર્ષો પહેલાં જો તમે જાઓ તો જોઈન્ટ સિસ્ટમ ફેમિલીમાં હતો. ક્યાંક જે વર્ષો પહેલાં બિકોઝ એવી માન્યતા હતી કે આ સિસ્ટમને જાળવી રાખવું છે, કારણ કે આનાથી ઘણા બધા ફાયદા નુકસાન છે, પણ એ જાળવી રાખવો આપણા કલ્ચરનો, આપણી મેન્ટલ ઇમોશનલ હેલ્થને કોર્નર સ્ટોન છે. એટલે લોકો એ સિસ્ટમને તોડવાને બદલે, બીજા લોકોના સ્વભાવને બદલવાને બદલે પોતાના સ્વભાવમાં ફ્લેક્સિબિલિટી લાવતા હતા. આ રીતના માનસિક તકલીફોના પ્રમાણ વધવાનું સૌથી મોટું ને પહેલું કારણ લોકોની ફ્લેક્સિબિલિટી ઓછી થતી જાય છે. લોકો વધારે રિજિડ થતા જાય છે. આપણા આસપાસ આપણો સપોર્ટ સિસ્ટમ પાતળો થતો જાય છે. આપણે આપણી રીતે સપોર્ટ સિસ્ટમ આપણા લોકોને શોધીને બનાવવા જઈએ છીએ. કલ્ચરલી, બાયોલોજિકલી જે ફેમિલીના રૂપમાં મળ્યા છે એનો અસ્વીકાર કરી અને જાતે અલગ અલગ જાતના પ્લેટફોર્મ્સથી ફ્રેન્ડ્સ બનાવીને આપણે આપણો સોશિયલ સપોર્ટ સિસ્ટમ જાતે બનાવવા જઈએ છીએ. પણ સમય સાથે આપણો બીજો પ્રોબ્લેમ, આપણે આપણા ઈગોને હેન્ડલ નથી કરી શક્યા. એટલે જ્યારે પણ આપણે એમ માનીએ કે આ મારો વિચાર છે અને જો આને તમે ખોટો પ્રૂવ કરવાની કોશિશ કરી તો તમે મારા અસ્તિત્વ પર પ્રશ્ન ઊભો કરો છો. જ્યારે માણસ પોતાની જ ગ્રંથિને પકડી રાખે, પ્રેજ્યુડિસીસ જેને કહેવાય, ત્યારે પોતાના વિચારને સાચો પૂર્ણ કરવા માટે ગમે તે લેવલ સુધી જવા તૈયાર થશે. સો આઈ થિંક આ બે કારણ, ફ્લેક્સિબિલિટી અને પ્રેજ્યુડાઇસીસ, ચેન્જ ન થવાની તૈયારી, આ બે વસ્તુને કારણે માનસિક તકલીફો સમાજમાં જે ક્યારેય નથી અત્યારે ડાયગ્નોઝ પણ થઈ રહી છે અને પહેલાં કરતાં પ્રમાણ ચોક્કસપણે વધારે છે.